मे विनायको मंगलम दिशतु मे सरस्वती। मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः। नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानयस्य तु चक्षुराविकर्णद्वारा बहिस्पन्दते। जानामीति तमेव भागमनुभात्येतत्समस्तं जगतः। तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। स्वतः निर्व्यापारत्वात् उपाधि आयत्त व्यापारवत्वाच्च इति मत्वा कर्तृत्व ज्ञातृत्व ईश्वरस्य उपपादयति। ईश्वर एकमात्र चैतन्य છે અને માટે ઈચ્છાનો ક્રિયાનો જ્ઞાન એ સર્વનો જ આશ્રય હોઈ શકે અને માટે કર્તૃત્વ પણ ઈશ્વરમાં હોય, જ્ઞાતૃત્વ પણ ઈશ્વરમાં હોય, કરવા પણ જાણવા પણ। પણ જો મુખ્ય અર્થમાં ઈશ્વરમાં કરવા પણ હોય, કર્તૃત્વ હોય, જાણવા પણ હોય, જ્ઞાતૃત્વ હોય તો વિકારી બની જાય। કર્તા જ્ઞાતા ઈચ્છા કરનારા બધામાં પરિવર્તન થયા જ કરવાનું, એ વિકાર અનિત્ય બની જાય। એટલે બતાવે કે ઉપાધ્યાયત્ત વ્યાપારવત્વાત, તો ઉપાધિને કારણે વાસ્તવમાં ઈશ્વર કર્તા જ્ઞાતા વગેરે કહેવાય છે। એટલે સ્વતઃ નિર્વ્યાપારત્વાદ, એ સ્વયં નિર્વ્યાપાર રહીને ઉપાધિને કારણે અથવા ઉપાધિ દ્વારા કે ઉપાધિને કારણે અર્થાત ઈશ્વરની સન્નિધિમાં વાસ્તવમાં ઉપાધિમાં કર્તૃત્વ જ્ઞાતૃત્વ બધું છે અને એ ઉપાધિ માયારૂપ ઉપાધિ દ્વારા ઈશ્વર ગૌણ અર્થમાં કરતા જ્ઞાતા કહી શકાય। એટલે આપણે કહીએ ભગવાન સર્જન કરનાર છે, પાલન કરનાર, લય કરનાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ બધું ગૌણ અર્થમાં જ કહેવાય। કારણ કે વાસ્તવમાં આવું સર્જન કરવું, પાલન કરવું, સર્વજ્ઞતા, આ સર્વવ્યાપકતા, આ બધું માયામાં એટલે ઉપાધિમાં રહેલું છે અને એ ઉપાધિ દ્વારા ઈશ્વર પણ આવી રીતે સર્જન કરનાર, પાલન કરનાર વગેરે કહેવાય। અને તેથી બંને ઈશ્વર નિર્વ્યાપાર પણ છે અને વ્યાપારવાન પણ છે, અકર્તા પણ છે અને કર્તા પણ છે। સ્વયં અકર્તા ઉપાધિની દ્રષ્ટિએ કર્મ કરનાર એ સમજાવે છે। 7મા શ્લોકમાં કહે છે મલિના મલિના દર્શ પશ્ચાત પ્રાગ ભાગ તુલ્યયો ક્રિયા શક્તિ જ્ઞાન શક્ત્યો અંતઃકરણ ભાગયો પ્રતિબિંબે સ્ફુરન્નીશઃ કર્તા જ્ઞાતેતિ કથ્યતે। દૃષ્ટાંત આપે છે મલિન અમલિન આદર્શ। આદર્શ એટલે કે અરીસો, અરીસાનો એક ભાગ મલિન હોય અને બીજો ભાગ સ્વચ્છ હોય। મલિન અમલિન એટલે સ્વચ્છ। તો પશ્ચાત પ્રાગ ભાગ તુલ્ય હો, અરીસાનો પશ્ચાત ભાગ, પાછળનો ભાગ હોય એ રંગીન હોય એને મલિન કહેવામાં આવ્યો, આગળનો ભાગ સ્વચ્છ હોય એને અમલિન કહેવામાં આવ્યો। એટલે પ્રાગ પશ્ચાત ભાગ અને પ્રાગ ભાગ, પાછળનો ભાગ અને આગળનો ભાગ। તુલ્યયો આવી આવી તુલના ધરાવનાર અંતઃકરણ ભાગયો, આપણું અંતઃકરણ છે એના પણ આ પ્રકારના બે ભાગ કહી શકાય। એક મલિન બીજો અમલિન।
ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિઓ. તો અરીસાનો જે પેલો મલિન ભાગ હોય તેવી રીતે અંતઃકરણનો મલિન ભાગ છે એ ક્રિયાશક્તિ, અને અરીસાના પેલા અમલિન કે સ્વચ્છ ભાગની જેમ અંતઃકરણનો સ્વચ્છ ભાગ એટલે જ્ઞાનશક્તિ. આમ અંતઃકરણમાં બે શક્તિ છે, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ, મલિન અને અમલિન. તયો તેમાં પ્રતિબિંબે સ્ફુરન્નીશ કર્તા જ્ઞાતા ઇતિ કથ્યતે. અંતઃકરણના બંને ભાગમાં ઈશ્વર પ્રતિબિંબિત થાય છે. એટલે ઔપાધિક ઈશ્વરનું ઉપાધ્ય સંયોગ આવવું એટલે શું? માયા ઉપાધિ છે એનો ઈશ્વરનો માયા ઉપાધિ સાથેનો સંયોગ કયા પ્રકારનો છે? તો મુખ્ય અર્થમાં સંયોગ ન હોય છે, કારણ કે ઈશ્વર તો પારમાર્થિક સત્તા ધરાવે અને માયા જે છે એ તો વ્યાવહારિક સત્તા કે મિથ્યા છે. અને તેથી જે સત્ય છે અને મિથ્યા છે બંનેનો વાસ્તવિક સંબંધ ના હોય, મુખ્ય અર્થમાં સંબંધ ના હોય. અને છતાં પણ આપણે જાણીએ છીએ કે કોઈક રીતે માયા ચેતનવંતી બને છે તો ખરી. ઈશ્વરની પરમાત્માની સન્નિધિમાં માયા જરૂર ચેતનવંતી બને છે. એ કોઈક રીતે પરમાત્માનો દક્ષિણામૂર્તિનો અને માયાનો સંબંધ છે. એ માટે અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું, પ્રતિબિંબ. તયો પ્રતિબિંબે સ્ફુરન્ન. તો કેવી રીતે સૂર્ય જે આકાશમાં રહેલો છે અને જળ જે પૃથ્વી પર રહેલું છે એ બેનો મુખ્ય સંબંધ શક્ય નથી, પણ સૂર્ય જેવી રીતે જળમાં પ્રતિબિંબિત થાય અને એ રીતે સૂર્ય અને જળ એ બેનો સંયોગ થયો. કઈ રીતે? સૂર્યના પ્રતિબિંબ દ્વારા. તો પ્રતિબિંબ રૂપે રહેલો સૂર્ય અને જળ આ બંને સંયોગ થયો. એ પેલા બંને એક સમાન સત્તાવાળા થઈ ગયા. બાકી સૂર્ય તો છેક ઉપર રહેલો છે, પણ પ્રતિબિંબિત થાય એટલે એ જળના સાથે એક જ સ્થળમાં આવી ગયા. સામાન્યકરણ્ય પણ થઈ ગયું, સમાન સત્તા પણ થઈ ગઈ. તે જ રીતે ઈશ્વર જે છે કે બ્રહ્મ કે દક્ષિણામૂર્તિ એ તો પારમાર્થિક સત્ય છે. અને તેથી એનું પ્રતિબિંબ કહેવાય. આપણે એને કહીએ મિથ્યા. જેમ આપણું પ્રતિબિંબ હોય મિથ્યા હોય તેવી રીતે એમ માનો કે જાણે કે આ પરમાત્માનું પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબ હોવાને કારણે એ પણ મિથ્યા સત્તા થઈ ગઈ, માયા પણ મિથ્યા સત્તા એ સમાન સત્તા થઈ ગઈ. એ બેનો સંયોગ શક્ય છે. આમ પરમાત્માના પ્રતિબિંબનો અને માયાનો આ સંયોગને કારણે માયા ચેતનવંતી બની. મમ યોનિર્મહદ્બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવત સર્વભૂતાનામ તતો ભવતી ભારત. ભગવાન કહે છે કે આ માયા મારી યોની છે, હું ગર્ભનું આધાન કરું છું, અર્થાત માયામાં પ્રતિબિંબિત થઉં છું. માયાને ચેતનવંતી બનાવું છું, માયામાં પ્રતિબિંબિત થઉં છું. તો જેવી રીતે સૂર્ય પણ જળમાં પ્રતિબિંબિત થાય તો જળને પ્રકાશમય બનાવી દે છે, તેવી રીતે પરમાત્મા પણ માયામાં પ્રતિબિંબિત થાય તો માયાને ચેતનવંતી બનાવી દે. આમ પરમાત્માના પ્રકાશથી પ્રતિબિંબથી ચેતનવંતી પેલી માયા પછી બધું જ કરે તો સર્જન શક્ય છે. જ્યાં સુધી પ્રતિબિંબ ન હોય સર્જન શક્ય ના બને. એમ કહી શકાય પ્રલયમાં જાણે કે પ્રતિબિંબ નથી અને સર્જન કરવા માટે માયાને ચેતનવંતી બનાવવામાં આવી. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ મમ યોનિર મહદ્બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. અમારી યોની જે માયા છે એમાં હું ગર્ભનું આધાન કરું છું. તપસા ચિયતે બ્રહ્મ. મુંડકો બ્રહ્મ જ્યારે તપસ સર્જન કરવાનું આવે ત્યારે તપસ્સા ચિયતે ખુલે, એટલે કે માયાને ચેતનવંતી બનાવે. અને તેથી આ રીતે બ્રહ્મનો અને માયાનો સંયોગ છે એ મુખ્ય આધ્યાસિક સંબંધ છે. અધ્યાસને કારણે અધ્યારોપને કારણે સંબંધ છે. તેથી આ પ્રકારના સંબંધથી બ્રહ્મ કોઈ પણ રીતે એને બ્રહ્મને પર કોઈ અસર પડતી નથી. જેમ સૂર્ય પણ પ્રતિબિંબ દ્વારા જળ સાથે સંયુક્ત થાય તો એમાં આ જળની અંદર મલિનતા હોય જે કંઈ હોય એની સૂર્ય પર કોઈ અસર ના થાય. અંતે રીતે માયામાં સત્વ રજસ તમસ જે કંઈ હોય, ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, પ્રાણાશક્તિ એ બધું માયાનંદ અને સૂર્ય પરમાત્માનું પ્રતિબિંબ પડવાથી પરમાત્મા પર કોઈ પ્રકારની અસર ન થાય. એટલે બંને વસ્તુ થઈ. આમ પરમાત્મા વાસ્તવમાં નિર્વિકાર રહ્યો, નિર્વિશેષ રહ્યો, અલિપ્ત રહ્યો, નિત્ય શુદ્ધ રહ્યો અને જોડે જોડે
આ માયામાં અને પ્રતિબિંબ દ્વારા ક્રિયા, ઈચ્છા, જ્ઞાન આ સર્વ શક્ય બને. એટલે સગુણ બ્રહ્મ જે છે એ કર્તા ભોગતા વગેરે કહેવાય, કર્તા કે જ્ઞાતા કહેવાય, નિર્ગુણ બ્રહ્મ નહીં. એટલે પ્રતિબિંબે સ્ફુરન, આ પ્રતિબિંબ દ્રષ્ટાંત આપવામાં આવ્યું. એટલે એવું કંઈક પ્રતિબિંબ એવી કલ્પના ના કરવી, પણ જાણે કે પ્રતિબિંબ હોય તો કેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ જળમાં પડવાને કારણે જળ કેવું પ્રકાશવંતું બની જાય, તેવી રીતે જાણે કે ઈશ્વરનું પ્રતિબિંબ માયામાં પડવાથી માયા પણ ચેતનવંતી બની ગઈ. પ્રતિબિંબે સ્ફુરન ઈશ હૈ, આ પ્રતિબિંબમાં સ્ફુરિત થનારો ઈશ્વર, સ્વયં નહીં, માયામાં પ્રતિબિંબિત થનારો ઈશ્વર જે છે કર્તા જ્ઞાતે ઇતિ કથ્યતે. એને કર્તા એટલે કે ટૂંકમાં માયારૂપી ઉપાધિવાળા ઈશ્વરને કર્તા જ્ઞાતા કહેવામાં આવે. પણ ઉપાધિનો સંબંધ કેવો છે? આધ્યાસિક. જેવી રીતે પેલો અભિનેતા ભિખારીનો વેશ પહેરે ખરો, પણ એ વેશને કારણે ભિખારી બની નથી, તો એમાં ભિખારી પણ અધ્યારોપિત છે. એવો સંબંધ ઈશ્વર અને માયા વચ્ચેનો છે. આ રીતે કર્તૃત્વ જ્ઞાતૃત્વ ઈશ્વરમાં છે સમજાવવામાં આવ્યું. તો ટીકાકાર સમજાવે છે, મલિના મલિનાદર્શ પશ્ચાત પ્રાગ ભાગ તુલ્યયો. આખો એક જ સમાસ છે. તો મલિનશ્ચ અમલિનશ્ચ મલિના મલિનૌ. મલિન અને અમલિન, મલિન સ્વચ્છ બે મળીને મલિના મલિનૌ. આદર્શસ્ય મલિન મલિન આદર્શ. તો આદર્શસ્ય પશ્ચાત પ્રાગ ભાગૌ મલિના મલિનૌ. અનુક્રમે બંને સંબંધ થાય કે મલિન છે એ પશ્ચાત ભાગ, અમલિન છે પ્રાગ ભાગ. એટલે અરીસાનો જે પાછળનો ભાગ છે એ મલિન અને આગળનો ભાગ છે અમલિન સ્વચ્છ. બહુ લાંબુ, આટલી બધી તો સામાન્ય રીતે ટીકા કરો, આટલી બધી ટીકાઓ ના આપે, પણ છતાં મલિના મલિન ઉચ્ચતૌ આદર્શ પશ્ચાત પ્રાગ ભાગૌ છે ઇતિ તથા. ટૂંકમાં મલિના મલિનાદર્શ પશ્ચાત પ્રાગ ભાગૌ. તો જે મલિન અમિલિન પણ છે અને પશ્ચાત પ્રાગ ભાગ પણ છે, એવા એને માટે ટૂંકમાં આપણા માટે સરળ વસ્તુ એ છે કે અરીસાનો પાછળનો ભાગ મલિન છે, આગળનો ભાગ સ્વચ્છ છે. તત્તુલ્યયો, એની સમાન, આ તો દ્રષ્ટાંત છે, એની સમાન જાણે અંતઃકરણના પણ આવી રીતે બે ભાગ છે. એવં વિધયો ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિઓ અંતઃકરણસ્ય ભાગયો. તો અંતઃકરણના પણ જાણે બે ભાગ છે. એક છે ક્રિયાશક્તિ, બીજી છે જ્ઞાનશક્તિ. એક છે પ્રાણ, બીજી છે બુદ્ધિ. તો પ્રાણનો પણ અંતઃકરણમાં સમાવેશ કરી દેવામાં આવ્યો. આમ સામે અંતઃકરણની અંદર તો મન અને બુદ્ધિનો સમાવેશ થાય, પણ એની સાથે આ પ્રાણનો સમાવેશ કરવામાં આવ્યો અંતઃકરણની અંદર. એટલે પ્રાણ અને અંતઃકરણનો મલિન ભાગ કયો અને બુદ્ધિ અને અંતઃકરણનો અમલિન કે સ્વચ્છ ભાગ કયો. એટલે એવં વિધયો ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિઓ અંતઃકરણસ્ય ભાગયો ક્રિયાશક્તિ રૂપો ભાગ પ્રાણ. સ આદર્શસ્ય મલિન પશ્ચાત ભાગ તુલ્ય. આ પ્રાણ છે પેલા અરીસાના પાછળના મલિન ભાગ સમાન છે, અંતઃકરણ પ્રાણ. જ્ઞાનશક્તિ મનોબુદ્ધ્યાત્મકો ભાગ. અંતઃકરણના મન અને બુદ્ધિ જે અંશ છે ત્યાં જ્ઞાનશક્તિ છે. સહ આદર્શ અમલિન પ્રાગ ભાગ તુલ્ય વિવેક. અને પેલા અરીસાના આગળના ભાગની જેમ એ અંતઃકરણો જાણે કે સ્વચ્છ ભાગ છે. ટૂંકમાં અંતઃકરણની અંદર એ પ્રાણશક્તિ છે એ મલિન ભાગ સમાન છે, અને આ જ્ઞાન શક્તિ છે એટલે ટૂંકમાં બુદ્ધિના મન જે છે એ સ્વચ્છ ભાગ સમાન છે. ભાગયો હોય તે સપ્તમી દ્વિવચનમ. આ છઠ્ઠી વિભક્તિ પણ હોય અને સાતમી પણ હોય. કયું સાતમી છે? અધિકરણ છે, એમાં પ્રતિબિંબ પડે છે. તો આ બંને ભાગમાં ઈશ્વરનું પ્રતિબિંબ પડે છે. પેલા મલિન ભાગમાં, અંતઃકરણના મલિન ભાગમાં, અને અંતઃકરણના સ્વચ્છ ભાગમાં. ટૂંકમાં અંતઃકરણ જે પ્રાણ અંશ છે એમાં પણ ઈશ્વરનું પ્રતિબિંબ પડે છે, અને અંતઃકરણનો બુદ્ધિમાન અંશ છે એમાં પણ ઈશ્વરનું પ્રતિબિંબ પડે છે. એ બંને પ્રતિબિંબનો સ્વભાવ જુદો જુદો હોય છે.
તયો પ્રતિબિંબ પ્રત્યેગાત્મા પ્રતિચ્છાયા, આ બંનેમાં પ્રત્યેગાત્માનું પ્રતિબિંબ પડ્યું. પ્રતિબિંબ એટલે તમે કલ્પના ના કરો આમ પ્રતિબિંબ પડ્યું, પણ જાણે કે પ્રતિબિંબ પડ્યું. ટૂંકમાં પ્રતિબિંબની સત્તા પણ મિથ્યા છે, ઉપાધિની સત્તા મિથ્યા છે, અને તો બંનેની સમાન સત્તા તો સંયોગ થઈ શકે. તસ્મિન પ્રતિબિંબે સ્ફુરન, આ બંને પ્રકારના પ્રતિબિંબમાં સ્ફુરી રહ્યો છે ઈશ્વર. એટલે આપણે પ્રતિબિંબ કહ્યું. વાસ્તવમાં પ્રાણ શક્તિમાં ઈશ્વરની ચેતનતા છે અને બુદ્ધિમાં પણ ઈશ્વરની ચેતનતા છે. તો ઈશ્વરની ચેતનતાને કારણે પ્રાણ શક્તિ પણ ખરેખર તો ચેતનવંતી બની, અને ઈશ્વરની ચેતનતાને કારણે આ બુદ્ધિ પણ ચેતનવંતી બની. તો બુદ્ધિ ચેતનવંતી બને તો જ્ઞાન, પ્રાણ ચેતનવંત બને તો ક્રિયા. તસ્મિન પ્રતિબિંબે સ્ફુરન તદ્ગત પ્રતિબિંબ અભેદેને સ્ફુરન, તો એમાં રહેલા પ્રતિબિંબ અભેદ પ્રતિબિંબ રૂપે જાણે ઈશ્વર સ્ફુરી રહ્યો છે. ઈશ આત્મા કર્તા જ્ઞાતિ જ્ઞાની જ્ઞાતા એ છે કથ્યતે. એ ઈશ્વરને આત્માને કર્તા અને જ્ઞાતા. તો ટૂંકમાં પ્રાણશક્તિ સાથે સંયોજાયેલો આત્મા એટલે કે કર્તા, અને આ બુદ્ધિ અને મન સાથે સંયોજેલ ઈશ્વર એટલે કે જ્ઞાતા. બસ આ બધાનો ટૂંકમાં આટલો અર્થ થયો. એટલે આ બધાનો અર્થ એ થયો કે ઈશ્વર સ્વયં કરતા જ્ઞાતા નથી, પણ પ્રાણશક્તિ દ્વારા કરતા છે અને બુદ્ધિશક્તિ દ્વારા જ્ઞાતા છે. એટલે બંનેનો અંતઃકરણમાં સમાવેશ કરી નાખવાનો. ક્રિયાશક્તિનો, ઈચ્છાશક્તિનો, જ્ઞાન, ત્રણેયનો અંતઃ સમાવેશ કર્યો. જેમ કે રમણચિત્તવાયવશ્ચિત ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલકા, કે આ પ્રાણ અને ચિત્ત ખરેખર તો એક જ વૃક્ષની બે શાખાઓ સમાન છે. એક જ શક્તિ, માયા શક્તિની બે શાખાઓ સમાન છે. એટલે 88માં પાના પર કહે છે વ્યાપારવત પ્રાણોપાધિ સત્તા સ્ફૂર્તિ પ્રતત્વેન અનુગમ્યમાન ચિદાત્મા કરોતિ વ્યપદિશ્યતે. વ્યાપારવત પ્રાણોપાધિ, તો પ્રાણનો ધર્મ છે પ્રવૃત્તિ કરવી. પ્રાણ કેવો છે? ક્રિયાત્મક છે. તો વ્યાપારવત પ્રાણોપાધિ, આ વ્યાપારવત વ્યાપાર કરનારો પ્રાણ જે છે જેની ઉપાધિ છે એવો ચિદાત્મા કરોતિ ઇતિ વ્યપદિશ્યતે. એ ચિદાત્મા કરે છે એમ કહેવાય છે. પ્રાણથી સંયોજાઈને કરવા પણ પ્રાણમાં છે, પણ પ્રાણ સ્વયં કંઈ ના કરી શકે જડ હોવાને કારણે. એટલા માટે પ્રાણ જ્યારે ચિદાત્માના પ્રકાશથી ચેતનવંત બને તો જ કરી શકે. એટલે એમ કહેવાય કે ભાઈ ઈશ્વર કરે છે, કારણ કે ખરે કરવાપણું તો ચેતનમાં જો, એટલા માટે ઈશ્વર ચેતન છે માટે એને કરતા કહેવામાં આવે. પણ કર્તૃત્વ મુખ્ય અર્થમાં નથી, પ્રાણ શક્તિ દ્વારા કર્તૃત્વ છે. સત્તા સ્ફૂર્તિ પ્રતત્વને અનુગમ્યમાન, આ પ્રાણને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર ઈશ્વર પ્રતિબિંબ દ્વારા આ પ્રાણને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. માટે પ્રાણરૂપ ઉપાધિવાળો ઈશ્વર જે છે એને કરોતી, ચિદાત્માને કરોતી એમ કહેવામાં આવે છે. પરિણમાન મનાદિ ઉપાધિ, તો સતત જેમાં પરિવર્તન થાય છે એ મન અને બુદ્ધિ જે છે એ ઉપાધિવાળો, એટલે એમને સત્તા સુધી પ્રદત્ત, એની ઉપાધિવાળો એટલે એમને સત્તા સુધી પ્રદાન કરવા દ્વારા અનુગમ્યમાન જાનાદિતિ વ્યપદેશ ભાગ ભવતી. તો એ રીતે ઈશ્વર જે જ્ઞાતા એ પ્રકારનો વ્યપદેશ કે એ પ્રકારનું નામકરણ પ્રાપ્ત કરે છે. એટલે ઈશ્વરમાં કર્તૃત્વ અને જ્ઞાતૃત્વ સમજાયું. કેવી રીતે? ઉપાધિ દ્વારા. પ્રાણરૂપ ઉપાધિ દ્વારા કર્તૃત્વ અને મન બુદ્ધિ ઉપાધિ દ્વારા જ્ઞાતૃત્વ. આપણે અત્યારે એમ કહીએ કે પ્રાણરૂપ ઉપાધિ દ્વારા કર્તૃત્વ અને અંતઃકરણ ઉપાધિ દ્વારા જ્ઞાતૃત્વ, પણ આમાં અંતઃકરણમાં પ્રાણને પણ લઈ લીધો. એટલે કહેવું પડે કે પ્રાણરૂપ ઉપાધિ દ્વારા કર્તૃત્વ અને મન બુદ્ધિ રૂપ ઉપાધિ દ્વારા જ્ઞાતૃત્વ. કહે ટીકા પછી આત્મન જ્ઞાતૃતા ઉપાધિ જ્ઞાન શક્તિ એવ અંતઃકરણ વિધિ ઉત્તમ પ્રપંચાયતી. અંતઃકરણ કોને કહેવાય?
આત્મને જ્ઞાતૃતા ઉપાધિ જ્ઞાન શક્તિ. તો આત્મામાં જ્ઞાતૃતા જાણવાપણું જ આવ્યું, એ જ્ઞાન શક્તિ ઉપાધિને કારણે આવ્યું, એ જ અંતઃકરણ. તો આત્માની જે જ્ઞાન શક્તિ ઉપાધિ છે નામ જ અંતઃકરણ. એ કહેવામાં પ્રપંચ હતી, એને 8મા શ્લોકમાં કહે છે. આગળ 8 અને 9 બંને શ્લોકો સાથે ખરેખર તો બુદ્ધિ સત્વ ગુણોત્કર્ષાદ નિર્મલો દર્પણો યથા ગૃહ્ણાતિ વિષયચ્છાયા આત્મચ્છાયાનુભાવતઃ અંતઃકરણ સંબંધાદ નિખિલાનીન્દ્રિયાણ્યપી. આ એક પાછી એક પાદ નોંધ છે. પરિણામાન મન આદિ ઉપાધિ, એવું લખ્યું, ઉપાધિ મન આદિ ઉપાધિ. એટલે પાદનો એકમાં કહેવામાં આવ્યું વેદાંતિ મતે સંકલ્પ વિકલ્પાદ્યાત્મક વૃત્તિમદ અંતઃકરણે સુખાદિ આધારમ મનઃ. સંકલ્પ વિકલ્પાદ્યાત્મક વૃત્તિમદ અંતઃકરણે, અંતઃકરણ અંતઃકરણમ. અચ્છા, તો સંકલ્પ વિકલ્પ જેનો ધર્મ છે એવી પ્રકારની વૃત્તિઓ ધરાવનારું જે અંતઃકરણ છે. સુખાદિ આધારમ, સુખ દુઃખ વગેરેનો જે આધાર છે અને સંકલ્પ વિકલ્પ વગેરે વૃત્તિઓ ધરાવનારું છે એ અંતઃકરણને મન કહેવાય. અત્ર ચ કામ સંકલ્પો વિચિકિત્સા શ્રદ્ધા અશ્રદ્ધા ધૃતિ અધૃતિ હ્રીહ ધીહ ભી ચેત સર્વમ મન એવ શ્રુતિ પ્રમાણ. ટૂંકમાં આ બધી વૃત્તિઓ એટલે જ મન. એટલે અંતઃકરણને ત્યાં મન કહેવામાં આવ્યું. બૃહદારણ્યક ઉપનિષદમાં મન શબ્દ વાપરવામાં આવ્યો અંતઃકરણ માટે, જેમાં કામ અને સંકલ્પ અને પછી સંશય અને શ્રદ્ધાનો ભાવ અને ધૈર્યનો ભાવ અને પછી લજ્જા અને બુદ્ધિ અને ભય, આ બધું જેમાં રહેલું છે એ બધું મન. એટલે કે અંતઃકરણ, અંતઃકરણોપાધિથી આવે. ટૂંકમાં ઉપર પરિણયમાન મન આદિ ઉપાધિ એટલે અંતઃકરણ ઉપાધિ વાળા સમજવાનું. અચ્છા, તો હવે 8મા શ્લોકમાં કહેવામાં આવ્યું બુદ્ધિ સત્વગુણોત્કર્ષાત નિર્મલો દર્પણો યથા ગૃહ્ણાતિ વિષયચ્છાયામ. વળી દ્રષ્ટાંત આપ્યું યથા નિર્મલો દર્પણ વિષયચ્છાયામ ગૃહ્ણાતિ. જ્યારે દર્પણ નિર્મળ હોય ત્યારે એ વિષયના પ્રતિબિંબને ગ્રહણ કરે છે. કે દર્પણ પર જ્યારે મલિન હોય, મેલું હોય અરીસો, ત્યારે એ પેલા પ્રતિબિંબને સ્પષ્ટ ગ્રહણ ના કરે, અને બહુ મેલ હોય તો જરાય ગ્રહણ ના કરે. તો દર્પણ જેવી રીતે નિર્મળ હોય ત્યારે કેવા પોતાની સમક્ષ રહેલા વિષયની છાયા કે પ્રતિબિંબને ગ્રહણ કરે છે, તેવી રીતે બુદ્ધિ સત્વગુણોત્કર્ષાત. એ બુદ્ધિમાં પણ સત્વગુણનો ઉત્કર્ષ થાય ત્યારે બુદ્ધિ પણ જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરી શકે? બુદ્ધિ કશી વસ્તુ જાણી ક્યારે શકે? સત્વગુણનો ઉત્કર્ષ હોય ત્યારે. રજોગુણ અને તમોગુણ જ્યારે હોય એ મલિનતા કહેવાય. તમોગુણ હોય ત્યારે કંઈ સમજ જ ના પડે. અમે મનમાં તમો સૂઝે નહીં, સમજ ના પડે, શું કહ્યું આખો અંદર એ કંઈ સમજાય નહીં. શબ્દો સંભળાય તો અર્થ ના સમજાય. રજોગુણ હોય ત્યારે પણ મન બહુ વિક્ષિપ્ત હોય, ત્યારે પણ શું જોઈએ છે એ બધું આમ જોઈએ, બધું ખરા, આપણે કશું અંદર રજિસ્ટર ના થાય, કારણ કે મન તો બહુ ચંચળ છે. મન જ્યારે સાત્વિક હોય અને એથી સ્વસ્થતા ધરાવનારું હોય, એને કારણે સ્વામીજીની ભાષામાં ટુગેધર. મન જ્યારે કેવું હોય તો કે સંકલિત હોય, એકાગ્ર હોય, એ પ્રકારનું હોય ત્યારે. નહીંતર બધું વિખરાયેલું હોય મન. રજોગુણ તો મન વિખરાયેલું હોય, એટલે છોકરાઓને વાંચવામાં તમે યાદ નથી રહેતું, વાંચતો જ નથી એટલે યાદ નથી રહેતું. ચોપડી ખોલે ખરો પણ મન વિખરાયેલું હોવાના કારણે અંદર શું એની આંખો આમ જાય ખરી પણ અંદર કશું ના જાય. તેથી સાત્વિક મન હોય તો જ જ્ઞાન થાય, નહીં તો ના થાય.
કે તું ઊંઘતો હોય અડધો પડતો ત્યારે પણ કશું અંદર જાય નહીં, અથવા ચિંતા કરતો હોય તોય પણ અંદર કંઈ ના જાય. એટલે કહ્યું સત્વગુણોત્કર્ષાત. આ બુદ્ધિમાં સત્વગુણોને કારણે ઉત્કર્ષ પ્રાપ્ત થાય ત્યારે જેમ નિર્મળ દર્પણ વિષયની છાયાને ગ્રહણ કરે તેવી રીતે બુદ્ધિ પણ આ વિષયો છે એના પ્રતિબિંબને ગ્રહણ કરે. બુદ્ધિ શું ગ્રહણ કરે ખબર છે? વિષયના પ્રતિબિંબને. એટલે બુદ્ધિ જાય ઇન્દ્રિય વાટે આ ઘડો વગેરે વિષય જે છે એનો આકાર ધારણ, એટલે ઘડો જે છે આ વિષય એનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે. એ જ બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પણ પડે. અને એક જ બુદ્ધિમાં આ પ્રકારે બે પ્રતિબિંબ પડે એટલે બંનેનું સામાન્યકરણ ન થયું, વિષયનું અને આત્માનું. એ રીતે વિષયના આત્મા સાથે સંબંધ થયો તો જ જ્ઞાન થાય. જ્ઞાન તો આત્માને થાય. અને ક્યારે થાય? આત્માનો વિષય સાથે સંબંધ થાય ત્યારે. પણ સીધો આત્માનો કશા સાથે સંબંધ ના થાય, આત્મા પારમાર્થિક સત્ય છે. એટલે આત્મા અંતઃમાં પ્રતિબિંબિત થાય તો એ પણ વ્યાવહારિક સત્તાવાળો થઈ જાય. અને વિષય પણ જ્યારે ઇન્દ્રિયના વાટે જાય ત્યારે વિષય પણ અંતઃકરણ પ્રતિબિંબિત થાય. અને એ રીતે આત્મા અને વિષય બંનેનો સંયોગ થાય ત્યારે જાનામી ઘટમહમ જાનામી, હું ઘડાને જાણું છું, આ પ્રકારનું જ્ઞાન થાય. એટલે બુદ્ધિ સત્વગુણોત્કર્ષાત. પછી બીજું આત્મછાયાનુભાવત. બુદ્ધિમાં સત્વગુણ પણ જોઈએ અને જોડે જોડે આત્માની છાયા પણ જોઈએ. એકલી બુદ્ધિ કઈ વિષયને ગ્રહણ ના કરી શકે. ચૈતન્ય વિષયને પ્રકાશિત કરનારો હોય તો જ વિષયનું જ્ઞાન થાય. એ ચૈતન્ય આવી રીતે બુદ્ધિમાં પ્રકાશિત થયો હોય ત્યારે પછી પેલા વિષયને પ્રકાશિત કરે. એટલે બે જરૂરિયાતો કહેવામાં આવી. બુદ્ધિ સત્વગુણોત્કર્ષાત, આ બુદ્ધિમાં સત્વગુણનો ઉત્કર્ષ હોય અને જોડે જોડે આત્મછાયાનુભાવત, આત્માની છાયા કે પ્રતિબિંબ છે એને અનુસરીને વિષય છાયા ગૃહણાથી બુદ્ધિ આ વિષયની છાયા. એટલે આ બુદ્ધિનું કાર્ય કહેવામાં આવ્યું. ઉપાધિ રૂપા બુદ્ધે વ્યાપાર હે. આ બુદ્ધિનો વ્યાપાર કેવો છે કહેવામાં? અત્યારે એ આપણો વિષય છે. પ્રાણવાણ તો બરોબર છે, પણ જ્ઞાનમ યસ્તુ ચક્ષુરાધિકરણ દ્વારા બહિસ્પંદતે. જે દક્ષિણામૂર્તિ ભગવાનનું જ્ઞાન ચક્ષુર વગેરે ઇન્દ્રિયો દ્વારા બહાર જાય છે અને વિષયનો સંપર્ક કરે છે. બુદ્ધિ બહાર જાય છે કે વિષય અહીંયા આવે છે, આ બધી અનિર્વચનીય વસ્તુઓ છે. ટૂંકમાં એનો નિર્ણય એને માટે ઘણો વિવાદ છે, કઈ વસ્તુ ક્યાં જાય છે. આમ તો આપણે કહ્યું કે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા ભગવાન દક્ષિણામૂર્તિનું જ્ઞાન બહાર જાય છે. જ્ઞાન એટલે કે બુદ્ધિમાં પડેલું પ્રતિબિંબ બહાર જાય છે, બુદ્ધિવૃત્તિ બહાર જાય છે. આમ સામાન્ય કહેવામાં આવ્યું કે બુદ્ધિની વૃત્તિ વિષયો જ્યાં હોય ત્યાં જાય અને પછી જ્ઞાન થાય. વિષય આવે એના કે બુદ્ધિ ત્યાં જાય છે. એટલે જ પછી બુદ્ધિ ત્યાં જાય ત્યારે પેલું દૂર કેટલું વૃક્ષ કેટલું વગેરે છે તો ખબર પડે. પેલો વિષય અહીંયા આવે તો બધા સરખા થઈ જાય. આવો ઘણો જાતનો વિવાદ કરવામાં આવે છે. કારણ કે વિષય વાળો કે આંખોમાં આવતો હોય અને જ્ઞાન થતું હોય તો પછી વિષયનો કિરણ, વિષય ત્યાં રહેલો એને કિરણો જ આવે તો કિરણનું જ્ઞાન થાય. કેટલું દૂર છે અને શું છે તો ખબર ના પડે ને આપણને. એટલે કોઈ એમ કહે કે નહીં આપણી આંખો ત્યાં જાય છે, આંખો દ્વારા અંતઃકરણ જાય ત્યારે ખબર પડે. નહીં તો બધા ચારે બાજુ વિષયો આવ્યા જ કરતા હોય તો વિષયો તો ચારે બાજુએ છે, આવ્યા જ કરતા હોય. પણ જ્ઞાન કોનું થાય છે? જે તરફ મારું ધ્યાન હોય તે તરફ શું થાય છે. એટલે એક અભિપ્રાય એવો છે કે આપણું અંતઃકરણ જે છે એ ત્યાં જઈને સંપર્ક કરે છે. બીજો અભિપ્રાય એવો છે કે એ વિષય અહીંયા આવીને સંપર્ક થાય. કારણ કે એવું છે ને, શબ્દ ધારો કે સ્પર્શ, સ્પર્શ તો બિચારી ત્વગેન્દ્રિય તો ક્યાંય જવાની નથી. આ વસ્તુ અહીંયા આવે તો સ્પર્શ થાય, નહીં તો ના થાય. તેમ રસના આપણા રસનો જ અનુભવ થાય છે, પણ કેવો છે? આપણે જીભ પર કશું મૂકીએ તો એનો સ્વાદ થાય. આ ગંધ એ પણ પેલી ગંધ ત્યાંથી આવતી હોય ત્યારે થતો એવો અનુભવ છે. પણ ચક્ષુના અને શ્રોતના સંબંધમાં શું છે કે આપણે જરા આમ કાન દઈને સાંભળીએ તો સંભળાય પેલું, બાકી ના સંભળાય. કાન સરવા કરીએ અને જે દિશામાં કરીએ એ દિશાનું સંભળાય. બાકી આપણે ધ્યાનમાં જ્યારે હોય ત્યારે કેટલા ટેપ રેકોર્ડો સાંભળો ને ત્યારે કેટલાય અવાજો સંભળાય. આ ટેપ રેકોર્ડનો કે વિવેક જ નહીં, જે હોય બધું એના પર પડે માઇક્રોફોન
આપણા કાન એવા નથી. કાન તો કાન આપણે સ્વામીજીના શબ્દોમાં બરોબર સરવા કર્યા તો એ સંભળાય, પેલું બીજું તો ના સંભળાય. ધ્યાનને એ ધ્યાનની ટેપ આપણે સાંભળીએ ત્યારે આટલા પક્ષીઓ બોલે, આટલું બધું ચાલે ત્યારે ખબર પડે આપણને. ત્યારે ધ્યાનમાં નથી ખબર પડતી, કારણ કે આપણે જે પસંદ કર્યા હોય એ જ વસ્તુ આપણે સાંભળીએ, નહીં તો ના સાંભળીએ. કોઈ કહેતું હોય તો એ ના સાંભળીએ. ઘણી વાર થાય ને, કારણ કે આવું ખાસ કરીને માઓ આવું કરતી હોય. પેલા બાળક હોય ને બહુ બોલવાની ટેવ હોય ને બહુ કહેવું હોય, વસ્તુ નિશાળેથી આવ્યું હોય, પેલી મા એ બિચારી આવી હોય બહારથી ને બહુ એ કામ હોય, બાળકને એમ ના કે ચૂપ, એમ ના કે. પેલું બાળક બોલ્યા કરે અને સાંભળ્યા કરે. બાળકને એમ કે મા બધું સાંભળે છે, અને માએ થોડો હોંકારો ભણ્યા કરે ને પછી ચાલે. એટલે એને સાંભળવો તો સાંભળે, ના સાંભળે. ટૂંકમાં કાન જો સરવા કરે તો જ સંભળાય, બાકી કંઈ ના સંભળાય. એટલે હવે આંખ અને કાનના સંદર્ભમાં એવું લાગે છે કે જાણે કે આપણી ઇન્દ્રિયો ત્યાં જતી હોય. બીજાને શું લાગે પેલા વિષયો અહીંયા આવતા હોય. કોઈ કહે કે ભાઈ તમારી ઇન્દ્રિયો ત્યાં જતી હોય તો રાત્રે તમે તારાઓ જે જુઓ છો ત્યાં કે તમારી આંખો જાય છે. કેટલાક તારાઓનો પ્રકાશ તો વર્ષો પછી આવતો હોય છે, તો આંખે ત્યાં જવાનું હોય તો વર્ષો થઈ જાય ત્યારે પહેલાં તારાનું જ્ઞાન થાય. એ તારાનો પ્રકાશ તો વર્ષો પહેલાં છૂટ્યો છે ત્યાંથી, અહીંયા આવે ત્યારે આપણને એનું જ્ઞાન થાય. એ પ્રકાશ અહીંયા આવે છે ને, એમ કરતાં કરતાં બધું. એટલે પણ એમ કહેવાય કે ભાઈ વિષયનું અંતઃકરણમાં પ્રતિબિંબ પડવું જોઈએ. આ પેલું ત્યાં ગયું કે આ ગમે તે થયું, પણ ટૂંકમાં અંતઃકરણમાં વિષયનું પ્રતિબિંબ પડવું જોઈએ. આત્માનું પ્રતિબિંબ હોય, જ્યાં અંતઃકરણ હોય ત્યાં આત્માનું પ્રતિબિંબ તો હોય જ, એ સ્વભાવ છે, એ સહજ તાદાત્મ્ય છે. જેવી રીતે પેલું આપણે જળ હોય એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે, અરીસા સમક્ષ ઉભા એટલે ચહેરો અંદર દેખાય છે, સહજ તાદાત્મ્ય છે. તેવી રીતે અંતઃકરણનું અને ચૈતન્યનું સહજ તાદાત્મ્ય અર્થાત ચૈતન્યનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે છે, એ તો છે. અને પછી પેલા વિશ્વનું પ્રતિબિંબ પણ જ્યારે પડે ત્યારે પછી વિશ્વનું જ્ઞાન થાય. ગૃહનાથ વિષય છાયા, આટલું કહી દીધું. વિષયની છાયાને અર્થાત વિષયના પ્રતિબિંબને ગ્રહણ કરે. એ ક્યારે ગ્રહણ કરે? બુદ્ધિ પોતે સાત્વિક હોય ત્યારે. એ ટીકા કરે છે, બુદ્ધિ સ્વગત આત્મછાયા અનુભાવત હૈ, વિષય છાયામ ગૃહનાથ ઇતિ સંબંધ હૈ. બુદ્ધિ સ્વગત પોતામાં વહેલા આત્મછાયા અનુભાવત હૈ, તો કે પોતાના પડેલા આત્માના પ્રતિબિંબને કારણે ચેતનવંતી બનેલી બુદ્ધિ વિષય છાયામ ગૃહનાથી, એ વિષયની છાયાને ગ્રહણ કરી શકે. બાકી બુદ્ધિ એકલી ના ગ્રહણ કરી શકે. આત્માના પ્રતિબિંબને કારણે ચેતનવંતી બનેલી બુદ્ધિ વિષયની છાયાને ગ્રહણ કરી શકે. તો વિષયની છાયાને કેમ ગ્રહણ કરી શકે? તત્ર હેતુ સત્વ ગુણોત્કર્ષાત, કારણ કે આત્માનું તો છાયા હોય જ છે, અને તો પણ બુદ્ધિને જ્ઞાન ન થાય જો સત્વગુણ ના હોય તો. એટલે ટીકા કરે છે, રજસ તમસો ઉદ્રેકે લોભ પ્રમાદાદયો જાયંતે. બુદ્ધિમાં રજોગુણ જ્યારે વધી જાય ત્યારે લોભ જન્મે, બુદ્ધિમાં તમોગુણ વધી જાય ત્યારે પ્રમાદ જન્મે. તન્માભૂત, અને તો પછી ત્યારે આ બુદ્ધિ જે છે એ વિષયને બરોબર સમજી શકતી નથી. મનમાં લોભ હોય ને ત્યારે વસ્તુ બરોબર ના, ક્રોધ આવે ત્યારે પણ ના સમજાય. ક્રોધ આવે ને ત્યારે પણ આ બુદ્ધિ થોડી ગાડી થઈ જાય. ગાડી એટલે કે પેલું કંઈક મોહિત થઈ જાય, એ છે ના જોઈ શકે, વિવેક ના જન્મે. ક્રોધના આવેગમાં માણસ જે છે ને એના કરતાં ઉલટું જ જોઈએ. જ્યાં ગુણ છે ત્યાં દોષ દેખાય ને, દોષ હોય ત્યાં ગુણ દેખાય, એટલે ગુણ હોય તો એ ધડાધડ માર. કેમ? કારણ કે એને તેવું દેખાય, તે વખતે એવું જ દેખાય છે. પછી ક્રોધનો આવેગ શમી જાય ને બુદ્ધિ પાસે કંઈક થોડી ઠેકાણા આવે ત્યારે ખબર મેં શું કર્યું આ. પછી માણસને પશ્ચાતાપ થાય. તે વખતે તો એ જ લાગમાં છે, જુડી નાખે. માં એક વાર જો ગુસ્સે થઈ છે, બાળક જુડી જ નાખે. પછી જે પંપળાય જે કરવું એ કરવું. ત્યારે ક્રોધ ના આવે, કાંઈ એને કોઈ કશું કર્યું હોય, બીજું શું ટૂંકમાં એને બીજા કોઈ કંઈ કર્યું હોય તો જે. નહીતર પછી ક્રોધ માટે જો કંઈ થોડી થોડી, એટલા માટે કપડાં આપણો ધોવા સારી વસ્તુ છે. ધોકો હોય ને એ ધોકાથી ચાલો, બીજા કોઈને બદલે કપડાને ઝીંકવા સારા. સ્વામી પણ કહે છે ક્રોધનો આવેગ આવે હોય ત્યારે આવું કશું કરવું.
તો ટુવાલને ભીનો કરે ને ઝીકવો, એટલે પેલો અંદરનો આવેગો એને થોડો શમી જાય. કોઈકના પર કાઢવો, કોઈકને આપણા ક્રોધનો ભોગ બનાવવો, એને બાળી નાખવા એના કરતાં આવું કશું કરવું સારું. એટલે લોકો પંચિંગ બેગ રાખે. પંચિંગ બેગ એટલે પેલા લટકાવેલી હોય અને ગુસ્સે છે ને અંદર જે ધાડ 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 ધાડ, એટલે પંચિંગ બેગ કોને કહેવાય? જેને કશું થાય જ નહીં, પંચ કરો. એવી રીતે કંઈક રાખવું જોઈએ. બહુ જેને ગુસ્સો આવે કરતો હોય ને બહુ કશું રાખવું જોઈએ. અંદર રૂમમાં જાય, ઉભા ભાવ છું 5 મિનિટ પછી. એવું એટલી સ્વસ્થતા હોય તો પત્તો લાગે ને તો પ્રશ્ન જ નથી ને. પણ સ્વામીજી કહે છે કે જો બી ક્રોધ આવે જાહેર કરો, મને ક્રોધ આવી રહ્યો છે અને માટે આપણે પછી વાત કરીશું. અથવા એને યાદ ના આવે એટલે પહેલાં કહી રાખ્યું બાળકને કે ઘરના લોકોને કહ્યું કે મને ગુસ્સો યાદ દેવડાવજો. તો કે પપ્પા ગુસ્સો આવે છે, હા ચાલો તારે પછી. એવું કહેનાર પર જપતા તો જુદી વાત છે. એવું મને ગુસ્સો આવતો હોય તો યાદ કરનાર જપતાય છે, પણ મને તો ફરી કોઈ યાદ ના દેવડાવે. પણ ટૂંકમાં આવો બુદ્ધિમાં રજોગુણ ને તમોગુણ હોય ત્યારે ક્યારે બુદ્ધિમાં વિવેક ના હોય. તેથી એ વિષયની છાયા જેવો વિષય એવું ગ્રહણ ના કરી શકે. એટલા જ માટે આપણા મનમાં ક્રોધ, લોભ વગેરે જ્યારે હોય ત્યારે કોઈ નિર્ણય ના લેવો. એટલે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને કહે કે નિર્ણય ક્યારે લેવો જોઈએ? ડિસિઝન મેકિંગ એને જ આપણે મેનેજર કહીએ છીએ. નેતૃત્વ ધરાવતો હોય અને નિર્ણયો લેવાનો હોય. તો આવા ક્રોધમાં, લોભમાં, ઈર્ષ્યામાં આવ્યો નિર્ણય લો તો એનું બીજાનું કે કરી નાખે, પોતાનું કરી નાખે છે. બધા લોકો દરેકે નિર્ણય લેવાનો. ખાસ કરીને આ બધા ડૉક્ટર ધારો કે જેના નિર્ણયો અગત્યના છે. આ ઘરમાં તો ચાલે, હવે દાળ તો મીઠું વધારે નાખ્યું તો એ નિર્ણય લેવાનો જ હોય છે. મીઠું 2 વાર નખાય એવું થાય બધું. એ તો ચાલો એક દિવસ પતી જાય કામકાજ. એનો ભોગ જે બને તો ખરા, પછી એને માટે ઉપાયો તૈયાર આવે છે. દહીં રાખો, પેલું રાખો, આ રાખો, લીંબુ વધારે નાખી દો, પાણી વધારે નાખી દો, પછી ખબર પડે ત્યારે આવું કરીએ. પરંતુ જ્યારે અંતઃકરણ સાત્વિક હોય ત્યારે જ એ વિષય જેવો છે તેવો ગ્રહણ કરી શકે. તો જ વિવેક હોય, તો જ પછી સત્ય મિથ્યા બધો વિવેક થઈ શકે. એટલે ટીકા કરે છે રજસ્તમસો ઉદ્રેગે લોભ પ્રમાદાદયો જાયંતે. આ રજસ ને તમસનું ઉદ્રેક એટલે એ જ્યારે વધી જાય ત્યારે લોભ અને પ્રમાદ વગેરે જન્મે. રજોગુણમાંથી લોભ, તમોગુણને કારણે પ્રમાદ જન્મે. તન્માભૂત, અને તો પછી એ ટૂંકમાં અંતઃકરણમાં માત્ર આત્માની છાયા પડે પર્યાપ્ત નથી, જ્ઞાન થવા મળે, પરંતુ એમાં સત્વો પણ જોઈએ, સત્વનો ઉદ્રેક પણ જોઈએ. એ સત્વોત્કર્ષાદિ ઉત્તમ. એ પ્રકારનો પ્રસંગ ના આવે એટલા માટે કહ્યું સત્વનો ઉત્કર્ષ થાય. તથા છે ભગવાન, એટલે ભગવાને કહ્યું સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહ તમસઃ ભવતો જ્ઞાનમેવ ચ. ટૂંકમાં સત્વાત સંજાયતે જ્ઞાનમ, અંતઃકરણ સાત્વિક હોય તો જ્ઞાન જન્મે. રજસ હોય એમાંથી શું જન્મે? લોભ જન્મે. અને અજ્ઞાન તમસ, તમસમાંથી પ્રમાદ મોહન અજ્ઞાન, આ બધું જન્મે તમસમાંથી. બીજી પાદોમાં કહે છે સત્વાત સંજાયતે જ્ઞાનમ. જ્ઞાન એટલે કાર્ય વિવેક જ્ઞાનમ. એટલે બુદ્ધિમાં સત્વગુણ હોય ત્યારે પછી કાર્ય અકાર્ય, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ પ્રકારનો વિવેક તો સત્વગુણમાં જોઈએ. ન કરવાનું જ કરી પાસે. જ્યારે રજોગુણો આવે, ક્રોધ આવે, લોભ આવે ત્યારે ન કરવાનું કરે, કારણ એ વિવેક નથી રહેતો. કરવાનું ના કરે. સત્વગુણ હોય ત્યારે જ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ પ્રકારનો વિવેક હોય. લોભ કોને કહે? અતિ તૃષ્ણા લોભ. વધારે પડતી તૃષ્ણા લોભ કહે. થોડી થોડી તૃષ્ણા ચાલે. થોડી તૃષ્ણા હોય ને તો જ્યારે ઈચ્છા પૂરી થાય ને જતી રહે. અતિ તૃષ્ણા કોને કહેવાય? ઈચ્છા પૂરી થાય અને વધે, એમ લોભ. અતિ તૃષ્ણા લોભ. અજ્ઞાનમ પ્રમાદ ભવતો અજ્ઞાનમ એવ છે. પ્રમાદ મોહ તમસ
ભવતો જ્ઞાનમેવ છે, અજ્ઞાનને પ્રમાદ કહે. બુદ્ધિ જાડ્યમ મોહ, અજ્ઞાનમ પ્રમાદ, પછી બુદ્ધિ એને અજ્ઞાન એટલે અજ્ઞાન ને પ્રમાદ એટલે પ્રમાદ. પણ અહીંયા તો ઇતિ કર્તવ્યતા અનવિજ્ઞત્વમ ચત્ર જ્ઞાનમ. એટલે ભાઈ શું કરવું, કયા સંજોગોમાં શું કરવું એ પ્રકારની સમજ ના હોય એનું નામ છે અજ્ઞાન. બુદ્ધિ જાડે મોહ, બુદ્ધિની જડતા એનું નામ છે મોહ. એટલે પ્રમાદ ટૂંકા તમો ગુણ કે બુદ્ધિ જડ થઈ જાય અને તેથી કે સૂઝ ના પડે. આ બધું છે અત્યારે આપણો વિષય નથી ખરેખર તો, પણ આ બધું આમાં કહેવામાં આવ્યું. એટલે ટીકાકારને પણ કંઈક એટલે કહ્યું સત્વગુણ ઉત્કર્ષ. એટલે ટૂંકમાં બુદ્ધિમાં સત્વગુણનો ઉત્કર્ષ હોય અને આત્માનું પ્રતિબિંબ હોય ત્યારે બુદ્ધિ વિષયના પ્રતિબિંબને ગ્રહણ કરે અને ત્યારે જ્ઞાન થાય. એટલે પછીના શ્લોકમાં આગળ કહે છે ઇન્દ્રિયેષુ વિષય ગ્રહણોપાદિષુ સત્સુ કિમ બુદ્ધ્યા. ઇન્દ્રિયેષુ વિષય ગ્રહણોપાદિ સત્સુ, એ બુદ્ધિની જરૂર કેમ પડી? વિષયના જ્ઞાનમાં બુદ્ધિની જરૂર કેમ પડી? વિષયના જ્ઞાન મળે ઇન્દ્રિયો પર્યાપ્ત છે ને. વિષય ગ્રહણ ખરેખર તો વિષયનું ગ્રહણ તો ઇન્દ્રિયો દ્વારા થાય ને. આ રૂપ રંગનું ગ્રહણ ચક્ષુ દ્વારા થાય, આ શબ્દનું ગ્રહણ તો કર્ણ દ્વારા થાય. ઇન્દ્રિયેષુ વિષય ગ્રહણ ઉપલબ્ધિષુ ઉપાધિષુ, તો વિષયને ગ્રહણ કરવાની ઉપાધિ છે તો ઇન્દ્રિય છે. સત્સુ એ જ્યારે હોય ત્યારે કેમ બુદ્ધ્યા, તો બુદ્ધિની શું જરૂર પડી? વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મુખ્ય જે સાધન છે તો ઇન્દ્રિયો છે. અસાધારણમ કારણમ કરણમ, તો કે કોઈ ક્રિયા કરવા માટે અસાધારણ કારણ છે એને કરણ કહેવાય. આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો કરણ છે, એટલે કે તે ક્રિયા કરવાના અસાધારણ કારણ છે. એટલે કે આપણે જોવા માટે ઘણી વસ્તુ જોઈએ. જોવા માટે વિષય પણ જોઈએ, સ્થળ પણ જોઈએ, કાળ પણ જોઈએ, અંતઃકરણ પણ જોઈએ, જોવાની ઈચ્છા બધું જોઈએ. આ બધું હોય પરંતુ આંખો ના હોય તો ના દેખાય. તો બીજા બધા જે બીજી વસ્તુઓ છે એ તો બીજા બધામાં પણ હોય છે, સાંભળવામાં પણ હોય, જો બધામાં હોય. પણ સાંભળવા માટે અસાધારણ કારણ કયું? તો કે શ્રોત્રેન્દ્રિય. જોવામાં અસાધારણ કારણ કયું? તો કે ચક્ષુરેન્દ્રિય. એ અસાધારણ કારણને કરણ કહેવાય, એવી વ્યાખ્યા કરવામાં આવી. એટલે કહેશે કે ઇન્દ્રિયો જે છે એ તો આ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ઉપાધિ છે. તો તમારે એમાં બુદ્ધિની જરૂર કેમ પડે? એમ કેમ કહો છો કે બુદ્ધિની અંદર જ્યારે વિષયનું પ્રતિબિંબ પડે ત્યારે જ્ઞાન થાય? જ્ઞાન પ્રાપ્ત કરવામાં બુદ્ધિની આવશ્યકતા કેમ પડે? જ્ઞાન પ્રાપ્ત કરવામાં વિષયોના જ્ઞાનમાં શું ઇન્દ્રિયો પર્યાપ્ત નથી? ઇતિ આશંક્ય તેષામપી તયા વિના ન ઉપલબ્ધિ સાધનત્વમ ઇતિ અભિપ્રેત્યાહ. તો કે તેષામ ઇન્દ્રિયાણામપી તયા બુદ્ધ્યા વિના ન ઉપલબ્ધિ સાધનત્વમ, તો ઇન્દ્રિયો પણ બુદ્ધિ વગર જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. વાત સાચી છે કે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિય તો જોઈએ છે, પણ એકલી ઇન્દ્રિય પર્યાપ્ત નથી, એની સાથે બુદ્ધિ હોય તો જ જ્ઞાન થઈ શકે. એ કહે છે એટલે કહ્યું અંતઃકરણ સંબંધાત નિખિલાની ઇન્દ્રિયાણ્યપી અન્યત્ર મનઃ ભુવમ નાદર્શમ અન્યત્ર મનઃ ભુવમ નાશ્રૌષમ. હું બેધ્યાન હતો, જોવામાં ના આવ્યું. બેધ્યાન હતો, સાંભળવામાં ના આવ્યું. જોયું છે ને કે દેખાય, જોયું કે નહીં? શું જોયું? દેખાય છે કે નહીં? સંભળાયું કે નહીં? શું કહ્યું? કેમ? જ્યારે કહ્યું ત્યારે બેધ્યાન હતો. અન્યત્ર મનઃ ભુવમ, મારું મન બીજે હતું, હું બેધ્યાન હતો. નાશ્રવ શબ્દને સંભળાયો નહીં. આવું ઉપનિષદ કહે છે. ટૂંકમાં આપણું અંતઃકરણ છે એ માટેના અંતઃકરણ, પેલા નૈયાયિક લોકો અંતઃકરણ ઇન્દ્રિયોને પણ એ લોકો અનુમાનથી સિદ્ધ કરે. અંતઃકરણ અનુમાનથી સિદ્ધ કરે. ઇન્દ્રિયો તો અસાધારણ કરણ છે. જેમ લાકડાને છેદવું હોય તો કુહાડે વગર ના છેદાય, તેવી રીતે આપણે રૂપ રંગ જોવા હોય તો આ ચક્ષુરિન્દ્રિય ના જોવા મળે, ચક્ષુરિન્દ્રિય છે. પણ જોડે મન પણ છે, કારણ કે ઇન્દ્રિયની પાછળ મન ના હોય તો પણ આપણું એ ક્રિયા પૂરી થતી નથી. અને તેથી એટલે કહેવામાં આવ્યું કે તેષામપી તયા વિના ન ઉપલબ્ધિ સાધનત્વમ, ઇન્દ્રિયો પણ
આ મન વગર કે અંતઃકરણ વગર ઉપલબ્ધિ એટલે કે વિષયોના જ્ઞાનનું સાધન ન બની શકે. એ પ્રકારના અભિપ્રાયથી કહે છે અંતઃકરણ સંબંધાત નિખિલાની ઇન્દ્રિયાણી આપી વિષય છાયામ ગૃહ્ણંતી એમ કહેવાય. તો અંતઃકરણના સંબંધ દ્વારા બધી ઇન્દ્રિયો પણ વિષયોની છાયા ગ્રહણ કરે છે. લાવું થયું આત્મ ચૈતન્ય એનો પહેલો સંબંધ થાય અંતઃકરણ સાથે. આત્મ ચૈતન્યનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે એટલે અંતઃકરણ ચેતનવંતું બને. પછી અંતઃકરણનો સંબંધ ઇન્દ્રિયો સાથે થાય, ઇન્દ્રિયોનો સંબંધ વિષય સાથે થાય અને આ રીતે વિષયનું જ્ઞાન જન્મે. એનું કશું ના થાય, કોઈક જગ્યાએ કડી ના જોડાઈ હોય તો જ્ઞાન ના થાય. એટલે વિષયનો ઇન્દ્રિય સંપ્રયોગ થવો જોઈએ. ખાલી આંખ છે અને ખાલી વિષય છે એટલું પૂરતો નથી. જે દિશામાં હોય એ દિશામાં જોવું અને વિષય સાથે ઇન્દ્રિયો જ્યારે સંપર્ક થાય ત્યારે જ એ વિષયનું જ્ઞાન થાય. તે પણ એની પાછળ અંતઃકરણ હોય ત્યારે. અને અંતઃકરણ હોય એટલે પેલું આત્માનું પ્રતિબિંબ તો હોય જ. એ પ્રકારે આખી જ્ઞાનની જ્ઞાનમ યસ્યદુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે. દક્ષિણામૂર્તિનું જ્ઞાન એટલે પ્રતિબિંબ ચક્ષુર વગેરે ઇન્દ્રિયો દ્વારા બહાર જઈને વિષયનો સંપર્ક કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. ટીકાકાર કહે છે સ્વભાવતઃ બહિર્મુખ પ્રવૃત્તાનામ ઇન્દ્રિયાણામ અપી પ્રવર્તકાભાવે વિષય નિયમાભાવાત અંતઃકરણ વૃત્તેઃ તન્નિયામકતા વક્તવ્યા. તો અંતઃકરણ છે ને બુદ્ધિનું નિયામક છે. સ્વભાવતઃ બહિર્મુખ પ્રવૃત્તાનામ ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે? હંમેશા બહારની તરફ મંડાયેલી હોય. પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ. આ પરમાત્મા ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવે છે. તસ્માત પરાંગ પશ્યતિ. એટલા જ માટે આ ઇન્દ્રિયો હંમેશા બહારની દિશામાં એટલે કે વિષયો તરફ મંડાયેલી હોય છે. કોઈક નિયંત્રણ કરે અને કહે કે આમ નહીં આમ જા. નહીં તો કાન કેવા એનો સ્વભાવ કેવો છે? પછી સાંભળ કરે તો એ છોડ આ સાંભળ. પછી આપણે એને કહેવું પડે કે સ્વામીને સાંભળ. નહીં તો બેઠો હોય અહીંયા બીજું કંઈ સાંભળે. ધારો કે કંઈ ઉપર પક્ષી બોલતું હોય, આંખો બીજું કંઈ જોયા કરે. ઉપર પેલી ગરોળી હોય જોયા કરે, નીચે કીડી હોય જોયા કરે, મંકોડો એવું કંઈ જોયા કરે. ધારો કે ટૂંકમાં ત્યારે પછી બુદ્ધિ નિયમ એટલે એનું જે કંઈ નિયમન ન કરાવતા એવું કર્યા કરે આંખો. જો કાનનું નિયમન ના કરાવે કાન પેલું કંઈ સાંભળ્યા કરે. ખિસકોલો અવાજ સાંભળે, પક્ષીનો અવાજ સાંભળે, પેલો આજુ ઘૂસપૂસ થાય. ધ્યાન વખતે સાંભળીને સાંભળવા કે પેલો પાછળ નસ્કોરા હોય કેવું સાંભળવું એનો પ્રશ્ન થઈ જાય ટૂંકમાં. એટલે પછી આપણે પાછા આપણે કાનને કપડે તું એમ પેલું સાંભળે. ઘણી વાર આપણે નજીકમાં જ બેઠેલું હોય ને ઈચ્છા હોય કે ના હોય તો પણ ઘણો બધો આપણો ધ્વનિ આપણા કાન પર પડે. અને તે વખતે અને કાનને એવું સાંભળવાનું સરળ લાગે. ત્યારે પછી એ કાનને નિયંત્રિત કરવા પડે અને એને કહે તું કાન આ સાંભળ, આ બાજુ કાન, આ શબ્દોમાં કાન સરવા કરે. એટલે વિષયોની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. એને નિયંત્રિત કરીને આપણે ઈચ્છીએમાં જોડવાનું કોઈ નિયંત્રણ કરનાર જોઈએ. એકલી ઇન્દ્રિયો પૂરતી નથી, પરંતુ ઇન્દ્રિયોની પ્રવૃત્તિને નિયંત્રિત કરનાર જોઈએ. એ હવે પછી કહે છે, પછીના શ્લોકમાં કહે છે કે સ્વભાવતઃ બહિર્મુખ પ્રવૃત્તાનામ ઇન્દ્રિયાણામ અપી. તો વિષયોમાં વિચરણ કરવું કે ભ્રમણ કરવું એવો ઇન્દ્રિયોનો સ્વભાવ છે. અને તેથી જો આપણે ઈચ્છતા હોઈએ કે અમુક જ વિષયોનું આપણે જ્ઞાન થવું જોઈએ તો પછી બુદ્ધિએ ઇન્દ્રિયો જ્યાં ત્યાં ફરતી હોય ત્યાં બોલાવીને આ બાજુ એને માંડવી જોઈએ ને. પેલો રખડતો એટલે જમવા માટે બોલાવવો પડે. રોજ બપોર પડે એટલે કેટલાય ગાંઠા પાડવા પડે. એની સ્વાભાવિક પ્રવૃત્તિ શું છે? રમવું પોળની અંદર. જમવાનો સમય તો રમ્યા કરવો, નિયંત્રિત કરવો પડે. જો ત્રીજી ભૂમે નહીં આવું કંઈ ને કંઈ ખાવાનું નહીં મળે, કશું નહીં મળે, કંઈક નિયંત્રિત કરવો પડે ત્યારે પછી પેલો આવે. તો આવી રીતે જેની સ્વાભાવિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાની જરૂર પડતી હોય છે. તેવી રીતે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કેવી હોય છે? સ્વાભાવિક હોય, એને નિયંત્રિત કરવી પડે. એટલે નિયંત્રી બુદ્ધિ છે કે સ્વભાવ બહિર્મુખ પ્રવૃત્તાનામ ઇન્દ્રિયાણામ અપી પ્રવર્તકા ભાવે કે પ્રવૃત્તિ અંકુશ ભાવે એની પ્રવૃત્તિને અંકુશ ન લાવનારી હોય.
ક્યાં તો ઈચ્છિત દિશામાં પ્રવૃત્ત કરવા માટે કોઈક જોઈએ, અથવા ક્યાંક પ્રવૃત્તિ નિયંત્રિત કરવા માટે અને અંકુશ લાવવા માટે કોઈક જોઈએ. વિષય નિયમ અભાવાત, નહીતર તો વિષયનું જ્ઞાન ન થાય. ઇન્દ્રિય હોય અને વિષય હોય માટે જ્ઞાન થયો નિયમ નથી, પણ એ ઇન્દ્રિયને વિષયમાં દોરનાર કોઈ નિયામક જોઈએ, ત્યારે જ પછી ઇન્દ્રિય અને વિષયનો સંપર્ક થાય. અંતઃકરણ વૃત્તે તન નિયામકતા વક્તવ્યા, એટલે અંતઃકરણની વૃત્તિ આ ઇન્દ્રિયો નિયામક છે એ આપણે કહેવું પડે, સ્વીકારવું પડે કે ઇન્દ્રિયોનું કોઈ નિયામક છે. કોણ છે? અંતઃકરણ વૃત્તિ ઇન્દ્રિય નિયામક છે. તો એ વાત કહે છે એની પછીના પંક્તિમાં, રથાંગ નેમિ વલયે કીલિતા ઇવ કીલકાઃ. તો રથાંગ નેમિ વલય, રથનું અંગ એટલે ચક્ર. રથાંગ પાણી, રથાંગ પાણી રક્ષોભ્ય સર્વપ્રહરણાય રથાંગ પાણી. રથાંગ એટલે રથનું અંગ એટલે ચક્ર. ભગવાન આમાં ચક્ર છે ને, પૈડું ઉઠાવીને તે ચક્ર થઈ જાય ટૂંકમાં. એટલે આપણે જોઈએ શું, આમ તો મહાભારતના યુદ્ધમાં એમણે કોઈ શસ્ત્ર ધારણ નથી કર્યા, પછી તેને જરૂર પડી ત્યારે પેલું પૈડું ઉઠાવી લીધું, ચક્ર બની ગયો. રથાંગ, રથાંગ એટલે પૈડું. રથાંગ પાણી એટલે પોતાના હાથમાં રથના પૈડાને ધારણ કરનાર. એવી રીતે છોડે ને કે ચક્ર બની જાય. પછી રથાંગ એટલે ચક્ર, પૈડું. એનું નેમી એટલે બહારનો જે પેલો ધાર હોય ને, પૈડાને પેલી ધાર હોય ને, એને નેમી કહેવાય. નેમિ વલયે કીલિતા એવ કીલકાઃ. તો હવે પેલું જે ચક્ર હોય કે પૈડું હોય, એમાં વચ્ચેની ધરી હોય અને બહાર એને નેમી હોય, તો ધરી અને નેમીને જોડનારા પેલા અરાઓ કે કીલક હોય, એને કીલક કહેવાય કે આરા કહેવાય. આપણે આરા કહીએ. તો ચક્રની જે વચ્ચેની એને શું કહેવાય, નાભી અને પેલી નેમી, એ બેને જોડનારા કીલક કહેવાય. તેવી જ રીતે આ બધી ઇન્દ્રિયો જે છે ને એ પણ અંતઃકરણ જોડાયેલ છે. દ્રષ્ટાંત આપ્યું. આમાં શું થાય છે કે પેલી નેમી જે છે, પેલી કીલક છે, એ બધાને આ નેમી સાથે જોડાયેલા હોવાના કારણે નેમી નિયંત્રિત કરે. તેવી રીતે આ ઇન્દ્રિયો પણ અંતઃકરણ સાથે જોડાયેલા હોવાના કારણે અંતઃકરણ નિયમિત કરે. નેમી ફરે ને પછી એની ગતિ પેલા નાભીને મળે, એની ગતિ પછી છેવટે વાહનને મળે ને. પેલા ફરે છે કોણ? નેમી ફરે. તો આમથી આમ જાય, ચાલો પેલું ચક્કર ફરે, એમાંથી પેલું શું કહેવાય નાભી ફરે, એમાંથી પછી નેમી ફરે. પણ એમ કરીને પેલા જે હરાઓ છે એ હરા જે છે એ એની ગતિ નિયંત્રિત થાય પેલી નેમી વળે. એટલે કીલકાઃ કીલિતાઃ, જેમ પેલા અરાઓ જે છે એની સાથે જોડાયેલા હોય તેવી રીતે આ ઇન્દ્રિયો પણ જોડાયેલી છે. એટલે ટીકા કરે છે 89 પાના પર, તથા ચ રથાંગસ્ય રથચક્રસ્ય નેમિસંજ્ઞે વલયે કીલિતાઃ અર્પિતાઃ કીલકાઃ અરાઃ એવ. રથાંગસ્ય રથચક્રસ્ય નેમિસંજ્ઞે વલયે, રથચક્ર જે છે રથનું પૈડું છે એને નેમી એટલે વલય એટલે કે એની આગળની ધાર જે છે એની સાથે જોડાયેલા છે અરાઓ. એવી રીતે સ્વસ્વ વિષયેષુ નિખિલાને ઇન્દ્રિયાણિ અંતઃકરણેન નેમિસ્થાનેન નિયામકેન સંબંધાત અર્પિતાની ભવંતિ ઇત્યર્થ. તેવી રીતે સ્વસ્વ વિષયેષુ પોતપોતાના વિષયમાં નિખિલાને ઇન્દ્રિયાણી, આ સર્વ ઇન્દ્રિયો અંતઃકરણેન નેમી, અંતઃકરણ જે છે એ નેમીના સ્થાને છે, એ નિયામક છે. સંબંધાની અર્પિતાની સંબંધાત અર્પિતાની ભવંતી. તો જેવી રીતે આરાઓ જે છે એ નેમી સાથે જોડાયેલા હોય તેવી રીતે આ ઇન્દ્રિયો પણ અંતઃકરણ સાથે જોડાયેલી છે. પોતપોતાના
વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ ઇન્દ્રિયો પણ અંતઃકરણ સાથે જોડાઈ રહી છે. ટૂંકમાં કહેવાનો ભાવ એ છે આ બધામાં કે અંતઃકરણ આ ઇન્દ્રિયોનું નિયામક છે. બસ આ દ્રષ્ટાંત આપ્યું. જે પેલી નેમી છે પેલા અરાવને નિયામક બને તેવી રીતે અંતઃકરણમાં ઇન્દ્રિયોનું નિયામક છે. એટલે આટલું થયું. એક તો અંતઃકરણમાં સત્વનો ઉત્કર્ષ જોઈએ, અંતઃકરણમાં આત્માનું પ્રતિબિંબ જોઈએ. એ અંતઃકરણનો પછી અંતઃકરણ જે છે આત્માનો ઇન્દ્રિય સંબંધ કરાવી આપે. આત્માનો વિષય સાથે સંબંધ થવો જોઈએ તો જ જ્ઞાન થાય. એ સંબંધમાં આત્માનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે, એ દ્વારા ઇન્દ્રિય સાથે સંબંધ થાય, એ દ્વારા વિષય સાથે સંબંધ થાય, ત્યારે જ્ઞાન જન્મે. અને ઇન્દ્રિયોને પોતાના વિષયમાં જોડનાર અંતઃકરણ છે. અંતઃકરણ જે છે ઇન્દ્રિયોનું નિયામક છે અને પોતપોતાના વિષયમાં એને પ્રવૃત્ત કરનાર છે. કે ભાઈ કાન પેલું સાંભળ, આંખ પેલું જો. એટલે આંખને જે જોવે નહીં, પણ આપણે કહીએ આંખ જોવે, કાન આપણે કહીએ તે સાંભળે, પગ કહીએ ત્યાં જાય, હાથ આપણે કહીએ તો કરે, વાણી કહીએ તો બોલે. એ પ્રકારે આખી પ્રક્રિયા સમજાવે છે. ટૂંકમાં આ શ્લોકની બીજી પંક્તિ છે એ સમજાવી દીધી. જ્ઞાનમ યસ્યતુ ચક્ષુરાદિકર પહેલી ત્રીજા જાનામી તમેવ ભાંતમ એ સમજાયું, અનુભાતિ સર્વમ. પછી આ સમજાયું જ્ઞાનમ યસ્યતુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે. એ બે પંક્તિઓ સમજાવવામાં આવી. પહેલી પંક્તિ સમજાવી જ નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ એ તો સમજાવ્યું. હવે બીજી ચર્ચા ગ્રંથકાર આપણે વાર્તિકકાર કરે છે, એ પછી આપણે હવે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.